टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શાંત ધારો લાગુ કરવાની માંગ, પારસ અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના રહીશોની માંગ, વિદર્ભીઓને હિન્દુઓ મકાન વેચતા હોવાનો દાવો। રાજકોટના પોશ વિસ્તાર ગણાતા એવી પારસ સોસાયટી સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના કેટલાક વિસ્તારોના રહીશો અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે। અહીંના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે, પરંતુ પાસેના જ વિસ્તારોમાં હિન્દુ લોકો વિધર્મીઓને મકાન વેચતા હોવાનો સ્થાનિકોનો દાવો છે, જેથી ભવિષ્યમાં સ્થાનિકોને મુશ્કેલી ઊભી થવાનો ભય છે। ત્યારે અહીંના સ્થાનિકોની માંગ છે કે સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના અઘાટને પણ અશાંત ધારામાં સામેલ કરી દેવાય। આખી સોસાયટીમાં જ અશાંત ધારો લાગુ કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે। આવા શાંત કોમ્યુનિટીવાળા વિસ્તારમાં જે વિધર્મીઓ આવીને પોતાનો રહેવાસ કરવા માંડે છે, એના કારણે અમે બહેનો એટલું જ કહીએ છીએ કે અમારો આખો પરિવાર, બાળકો અને સ્ત્રીઓ એનું રક્ષણ જોખમમાં છે। એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે આ જે અધર કોમ્યુનિટી વિધર્મીઓ એ આવી સારી સોસાયટીમાં પ્રવેશ ન કરે। ત્યાં બધા હિન્દુ લોકો રહીએ છે અને આપણે મુસ્લિમ લોકો ત્યાં ન રહીએ એવી અમારી માંગણી છે, જેથી કરીને કોઈ પણ જાતનો ભવિષ્યમાં બાળકો વચ્ચે બીજા કોઈ વચ્ચે વાદ વિવાદ ન થાય। એટલે અશાંત ધારો લાગુ કરવો જોઈએ આખા વિસ્તારમાં, શું કહેવું તમે? હા, અશાંત ધારો ના જ ખાસ અમારી રજૂઆત છે કે એ આખા વિસ્તારની અંદર અશાંત ધારો વહેલી તકે લાગુ કરવામાં આવે। અમે ઘણા સમય પહેલાંથી કલેક્ટરમાં અરજી કરેલી છે, પણ એનું કોઈ નિરાકરણ હજી આવ્યું નથી।